નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર ભંગાર માર્કેટમાં ગોડાઉન ભડકે બળ્યું, જાનમાલને કોઈ હાનિ નહીં। 8 ફાયર બ્રિગેડની ગાડીઓએ 3 કલાકની મહેનતે આગ કાબૂમાં લીધી। દહેજની કંપની બાદ સતત બીજા દિવસે જિલ્લામાં આગની ઘટના। ભરૂચ બોર્ડાની ગરીબ લારી ગલ્લાવાળા દેખાય છે, પણ કલેક્ટર કચેરી બહારના બિસ્માર રસ્તા નહીં। આપનો વિરોધ। કલેક્ટર કચેરી બહાર દબાણ હટાવ ઝુંબેશ। ખખડધજ રસ્તા મુદ્દે આપના દેખાવો। પોલીસે વિરોધ પ્રદર્શન કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરોને કર્યા ડિટેઇન। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 ને અડેલા આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। 8 ફાયર ફાઇટરોએ 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા સ્ક્રેપ માર્કેટમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવતા દોડધામ મચી જવા પામી છે। નેશનલ હાઈવે પર નવજીવન હોટલ નજીક આવેલા સ્ક્રેપ ગોડાઉનમાં આજે સવારના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી। જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા। આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના 6 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા। આગના પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। બીજી તરફ પોલીસના કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્ક્રેપના ગોડાઉનની આસપાસનો માર્ગ કોર્ડન કર્યો હતો। 8 ફાયર ફાઇટરો 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। આ બનાવમાં હાલ સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી। ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીની બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું। ભરૂચ શહેરમાં હાલમાં દબાણ હટાવવાની ઝુંબેશ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરાયા છે કે તંત્રને પોતાની જ કચેરીની બહારના રોડની હાલત દેખાતી નથી। જનતા માટે અગત્યના પ્રશ્નો જેમ કે રસ્તા, લાઇટ, ગટર જેવી મૂળભૂત સુવિધાઓ તરફ તંત્રનું ધ્યાન જ નથી। આ મુદ્દાને લઈ આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ કલેક્ટર કચેરીની બહાર જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। પાર્ટીના આગેવાનોનું કહેવું છે કે તંત્ર સિંઘમ બનવા કરતાં પ્રથમ જનતા સામેના વાસ્તવિક પ્રશ્નો ઉકેલવા જોઈએ। આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે આક્ષેપો કર્યા હતા કે સામે દિવાળીએ દબાણ હટાવવાની કાર્યવાહી કરવાથી નાના લારી ગલ્લાવાળા હેરાનગતિ કરાય છે, પરંતુ શહેરના વિકાસના મુદ્દાઓ હજુ પણ અધૂરા જ છે। શહેરી વિસ્તારમાં ગઈકાલથી તમામ અધિકારી, બવડા હોય, આરએનબી ડિપાર્ટમેન્ટ હોય અને પ્રાંત અધિકારી, આ તમામ લોકોએ એક સરસ મુહિમની શરૂઆત કરી છે દબાણ હટાવવા માટે। પરંતુ આ અધિકારીઓને ધ્યાન દોરાવવા માંગુ છું કે આજે આ કલેક્ટર કચેરીની બહારના જે રોડ રસ્તા છે એ લોકોને નથી દેખાતા। આ ફક્ત અને ફક્ત જે નાના લારી ગલ્લાવાળા સામી દિવાળીએ કેવી રીતે બેરોજગાર બને એના એ લોકોને હંમેશા કાવતરા કરતા આવડે છે। ત્યારે દબાણ હટાવો એની અમારી કોઈ મનાઈ નથી, અમે તમારી સાથે છે, પરંતુ વાલા દવલાની નીતિ ના અપનાવશો। હવે જે દબાણ હટાવવાની મુહિમ જ્યારે ઉપાડી છે ત્યારે સ્ટેશન રોડ ઉપર જે સિટી સેન્ટર છે એની બહાર જે સિનેમાનું જે ટિકિટ બોક્સ જે બનાવ્યું છે, આ ટિકિટ બોક્સ પણ તાત્કાલિકના ધોરણે હટવું જોઈએ। ત્યાં પાર્કિંગની વ્યવસ્થા થવી જોઈએ અને આમાં હંમેશા પોલીસનો સંઘર્ષ પબ્લિક સાથે થતો રહે છે। પબ્લિક હંમેશા પોલીસ સાથે અથડાતી રહે છે અને અધિકારીઓ આ એસી ચેમ્બરોમાંથી બહાર ના નીકળી અને એસીની અંદર માવા મલાઈ ખાતા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે। ભરૂચ જિલ્લા કોર્ટ સંકુલ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક અદાલતમાં 17,000થી વધુ કેસ મૂકવામાં આવ્યા હતા। ભરૂચ કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક અદાલતમાં કૌટુંબિક તકરાર, મિલકત સંબંધી વેચાણના દાવા, મની રિકવરીના કેસો, અકસ્માત વળતર કેસો તેમજ સમાધાન લાયક ક્રિમિનલ કેસો રજૂ કરવામાં આવ્યા હતા। આ લોક અદાલતમાં ઈ ચલણના 14,727, સિવિલ ક્રિમિનલના 1,013 કેસ, પ્રી લિટિગેશનના 1,306 કેસ મળી 17,000થી વધુ કેસ નિકાલ અર્થે મૂકવામાં આવ્યા હતા। લોક અદાલતનો પ્રારંભ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન આર.કે. દેસાઈ, અધિક જિલ્લા ન્યાયાધીશ ઈ.એન. શેખ અને ડીએલએસએના સેક્રેટરી પી.પી. મોકાસીના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે વકીલો, વકીલ મંડળના પ્રતિનિધિઓ તથા કોર્ટ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ લોક અદાલતના આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય ન્યાયિક પ્રક્રિયામાં આવતી લાંબી પ્રક્રિયા ટાળીને ઝડપી નિકાલ લાવવાનો છે, જેથી પક્ષકારોને અવારનવાર થતી હેરાનગતિમાંથી છુટકારો મળે।
ભરૂચની એસવીએમઆઈટી કોલેજ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચ દ્વારા એસવીએમઆઈટી કોલેજ ખાતે લાયન્સ ક્લબ દ્વારા આયોજિત યોગ શિબિરના કાર્યક્રમમાં સૌથી વધારે એન્જિનિયરિંગ કોલેજના બાળકના મેન્ટલ હેલ્થ પર યોગ શિબિર યોજાઈ, જેમાં ખૂબ જ સરસ રીતે કઈ રીતે યોગ, પ્રાણાયામ, ધ્યાનની ક્રિયાઓ દ્વારા માનસિક તણાવ દૂર કરી બાળકો પોતાની અંદર આત્મવિશ્વાસ તેમજ પરીક્ષામાં સારું પરિણામ લાવી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ, સેક્રેટરી તેમજ એસવીએમઆઈટી કોલેજના પ્રિન્સિપલની હાજરીમાં આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ભારતીય વિચાર મંચ અને બીડીએમએ દ્વારા વ્યાખ્યાનનું આયોજન કરાયું હતું. શુક્રવાર તારીખ 12 સપ્ટેમ્બર ભરૂચના 7X ખાતે આવેલ બીડીએમએ હોલ ખાતે 75 યર્સ જર્ની ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા વિષય ઉપર મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટીના પ્રોફેસર અને પૂર્વ વાઇસ ચાન્સલર ડોક્ટર સંજીવ શર્મા દ્વારા પોતાનું વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. તેઓશ્રીએ પોતાના અનુભવનો ભારતના બંધારણની સફર વિષય ઉપર નિચોડ રજૂ કર્યો હતો. કાર્યક્રમમાં ભારતીય વિચાર મંચના સેક્રેટરી વૈભવ બેનીવાલે, બીડીએમએના પ્રમુખ દેવાંગ ઠાકોર, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશ જોશી સહિત મોટી સંખ્યામાં બુદ્ધિજીવી શ્રોતા વર્ગ ઉપસ્થિત રહ્યો હતો. भारतीय विचार मंच और भरूच डिस्ट्रिक्ट मैनेजमेंट एसोसिएशन की ओर से आयोजित आज इस कार्यक्रम में भारत के संविधान की 75 वर्ष की यात्रा पर विचार विमर्श के लिए एक गोष्ठी आयोजित की गई है. भारत का संविधान 26 जनवरी 1950 को अंगीकृत, अधिनियमित और आत्मार्पित हुआ. उसके बाद से हम इस संविधान के माध्यम से इस नए राष्ट्र के सभी प्रकल्पों का संचालन करते हैं और नियमन करते हैं. यह भारत अपनी इस यात्रा में संवैधानिक माध्यम से कहाँ पहुँचा है और कहाँ कहाँ उसे और प्रस्थान बिंदु पकड़ने हैं, इस पर आज विद्वान लोग बैठकर विचार विमर्श करेंगे. સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવા હરિપરા ગામ ખાતે સેવા કાર્ય હાથ ધરાયું હતું. ભરૂચના સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વર તાલુકાના નવા હરિપુરા ગામ ખાતે જરૂરિયાતમંદ બાળકીનો ડ્રેસ તથા બહેનોને સાડી વિતરણ કરતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિબેન પટેલે સૌને આવકાર્યા હતા, જે બાદ ગામની 25 દીકરીઓને ડ્રેસ તથા 20 બહેનોને સાડી અર્પણ કરાઈ હતી. ગામના સરપંચ દિનેશભાઈ આગેવાન, ભરતભાઈ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટના સભ્ય ગુમાનભાઈ પટેલે કર્યું હતું. ભરૂચ જિલ્લા રોહિત બચત મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. ભરૂચના આંબેડકર હોલ ખાતે ભરૂચ જિલ્લા રોહિત બચત ધિરાણ મંડળની 11મી વાર્ષિક સાધારણ સભા મુખ્ય મહેમાન કનુભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભામાં મંડળીના પ્રમુખ જસુભાઈ રોહિત, નરેન્દ્રભાઈ ભગત, ભૂપેન્દ્રભાઈ ગોહિલ, હેમંતભાઈ તથા મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા અને ગત વર્ષના હિસાબો તથા આવનારા વર્ષના કામો અંગેની ચર્ચા વિચારણા હાથ ધરી હતી. આપણી પાસે હોય અને જો આપણે ના આપીએ તો એ કંઈ રહેતું નથી. મારા માટે જે શબ્દો કહે છે, હું એ શબ્દને વખોડું છું. મારી પાસે છે તો વપરાય છે અને એની જાળવણી થાય છે, એ મને સંતોષ છે. આગામી તહેવારો નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મકાન દુકાન ભાડુઆતના જાહેરનામા ભંગના કુલ 20 ગુના દાખલ કરવામાં આવ્યા છે. આગામી તહેવારો નિમિત્તે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચનાના આધારે અસામાજિક તત્વો મહત્વના શહેરોમાં ભાડેથી મકાન દુકાનો રાખી શહેરોનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ તેઓની અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે. આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય તે હેતુસર ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મકાન દુકાનો ભાડે આપી તેઓનું સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નેટ ફોર્મ મુજબ જાણ નહીં કરતા મકાન દુકાન માલિકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ દ્વારા જાહેરનામા ભંગના કુલ 20 ગુના દાખલ કરવામાં આવ્યા છે. એસઓજીએ જીતાલી ગામે દેશી બનાવટની પિસ્તોલ સાથે એક ઇસમની અટકાયત કરી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વરના જીતાલી ગામથી સિંગપુર તરફ જતા જીતાલી ગામ તળાવની પાર ઉપર એક ઇસમ ગેરકાયદેસર હથિયાર લઈ ફરે છે. જે બાતમી આધારે તપાસ કરતા નરેન્દ્રસિંહ મૃત્યુજયસિંહ રાજપૂત નામના ઇસમ પાસેથી બિન અધિકૃત રીતે આધાર પુરાવા કે પરવાના વગર એક દેશી હાથ બનાવટની પિસ્ટલ અગ્નિશસ્ત્ર મળી આવ્યું હતું. પોલીસે નરેન્દ્રસિંહ મૃત્યુજયસિંહ રાજપૂત, ઉંમર વર્ષ 45, રહેઠાણ હાલ મીરાનગર દુર્ગા માતાના મંદિર પાસે ઝુંપડપટ્ટી અંકલેશ્વરની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા ઇસમ હથિયાર ક્યાંથી લાવ્યો હતો,
એ સહિતની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ભરૂચ દહેજ રેલવે ફાટક નજીક ગુડ્સ ટ્રેનની અડફેટે અજાણ્યા વ્યક્તિનું મોત. રેલવે પોલીસે તપાસ શરૂ કરી. ભરૂચ દહેજ રેલવે લાઇન પર ડુંગળી ફાટક નજીકથી આજે સવારના સમયે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતાં સ્થાનિકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાની સાથે જ રેલવે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે તેમજ વાલી વારસાની શોધખોળ શરૂ કરી છે. ગુડ્સ ટ્રેનની અડફેટે આવી જતા અજાણ્યા ઇસમનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ન્યૂઝ એટલે સમાજનો અરીસો. ન્યૂઝ રીડિંગ એટલે સમાર વાંચવાની કળા. શ્રવણ વિદ્યાધામમાં ન્યૂઝ રીડિંગની સ્પર્ધા પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમમાં યોજવામાં આવી હતી. સમાચાર વાંચન કરવું એક કળા છે. સમાચાર વાંચવાથી વિદ્યાર્થીઓનું વ્યક્તિત્વનું ઘડતર થાય, આત્મવિશ્વાસ વધે, રજૂઆત કરવાની કલાનો વિકાસ થાય, વિચાર શક્તિ અને નિર્ણય ક્ષમતામાં વધારો થાય. આ હેતુસર સમાચાર વાંચનની સ્પર્ધા યોજવામાં આવી. સ્પર્ધામાં કુલ 50 વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં દેશ વિદેશ, રાજ્ય, જિલ્લો, તાલુકો, ગામ, શહેરના સ્થાનિક સમાચાર, હવામાન સમાચાર, રમતગમતના, મનોરંજન, રમૂજી સમાચારોનું વાંચન કરી શ્રોતાગણને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમનું સંચાલન ઋષિકા રચનાબેન દેસાઈ અને પ્રિયંકાબેન પટેલે કર્યું હતું. નિર્ણાયક તરીકે મીનાક્ષીબેન રાઠોડે ફરજ બજાવી હતી. ભરૂચ એક્સપ્રેસ વે પર ટ્રકનું ટાયર બદલતા ડ્રાઈવર ક્લીનરને અજાણ્યા વાહને કચરી નાખ્યા. વડોદરાથી ભરૂચ એક્સપ્રેસ વે પર આઈસર ટ્રક લઈને ડ્રાઈવર આરિફ શાહ મસ્તાન શાહ દિવાન અને કંડક્ટર ઝુબેરુદ્દીન સિરાજુદ્દીન કાજી આવી રહ્યા હતા. ડેરો નજીક ટ્રકમાં પંચર પડતા એક્સપ્રેસ વેની સાઈડની લેનમાં વાહન ઊભું રાખ્યું હતું. ટાયર બદલતી વેળા પાછળથી આવેલા અજાણ્યા વાહન ચાલકે બંનેને ફંગોળી દીધા હતા. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. ગંભીર ઇજાના પગલે બંનેના સ્થળ પર જ મોત થયા હતા. ઘટના અંગે મહાકાળી રોડવેઝના માલિકે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જંબુસરના દાભા ગજેરા વચ્ચે 42 થાંભલાઓ ₹1.77 લાખનો 4650 મીટર વીજ તાર ચોરાઈ ગયો. જંબુસર દાભા ચોકડીથી ગજેરા જવાના રોડ પર બંને તરફ 41 ગાળામાં લગાવેલા વીજ લાઇનના તારો કપાઈ ગયા હતા. જંબુસરના DGVCLના જુનિયર એન્જિનિયર ધવલ પટેલ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. તપાસ કરતા તસ્કરો 42 થાંભલા વચ્ચેના 41 ગાળાના 4650 મીટર કિંમત ₹1.77 લાખના કેબલ કાપીને ચોરી ગયા હતા. કેબલ ચોરી અંગે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર ભંગાર માર્કેટમાં ગોડાઉન ભડકે બળ્યું. જાનમાલને કોઈ હાનિ નહીં. 8 ફાયર બ્રિગેડની ગાડીઓએ 3 કલાકની મહેનતે આગ કાબૂમાં લીધી. દહેજની કંપની બાદ સતત બીજા દિવસે જિલ્લામાં આગની ઘટના. ભરૂચ બોડાની ગરીબ લારી ગલ્લાવાળા દેખાય છે, પણ કલેક્ટર કચેરી બહારના બિસ્માર રસ્તા નહીં. આપનો વિરોધ. કલેક્ટર કચેરી બહાર દબાણ હટાવ ઝુંબેશ. ખખડધજ રસ્તા મુદ્દે આપના દેખાવો. પોલીસે વિરોધ પ્રદર્શન કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરોને કર્યા ડિટેઇન. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.